કોલેજ જવું જેટલું ઈઝી લાગે છે એટલું ઈઝી છે નહીં. દરરોજ માંગરોળથી જુનાગઢ અપડાઉન કરવું અને ડેલી કોલેજ જવું એ મારા માટે સૌથી મોટો ચેલેન્જ છે, કારણ કે ડેલી સવારે વહેલું ઉઠવું પડે અને આમાં જેની નીંદર પૂરી ના થાય એ આમ રૂમાલ બાંધીને હોતું હોય. પછી હું કોલેજે પહોંચી ગયો હતો અને માર્કેટિંગના લેક્ચર અટેન્ડ કર્યો, કારણ કે મારું 5મું સેમ છે એટલે થોડુંક સિરિયસ થવું પડશે મને. 3 લેક્ચર સતત ભર્યા પછી બહાર આવ્યું પછી મેં જોયું કે આ માણસને તો મેં ક્યાંક જોયેલો. પછી હું અને મારો મિત્ર ક્લાસની અંદર એક જ નોટબુકની અંદર અલગ અલગ પેજ પર નામ લખીને લખતા હતા. બ્રેક પડી એટલે કેન્ટીને પહોંચી ગયો અને ત્યાં મેં અમારી અપકમિંગ ક્રિકેટની ટીમ જોઈ લીધી અને તેનો કેપ્ટન પણ માં જ અવેલેબલ હતો. કોલેજે દિવસ પૂરો કરીને બસ તરફ દોડ્યો પણ માં મેં જોયું કે અહીંયા તો એવેન્જરની ટીમ ઓલરેડી છે, કારણ કે સામેથી અમારા નોબલની સિંહણ આવતી હતી. મારા નસીબ સારા હતા કારણ કે હું ગેટની પાસે જ હતો એટલે હું ઓટોમેટિક બસના અંદર ચડી. અને અહીંયા સૌથી મોટો ચેલેન્જ એ છે કે બસની અંદર 20 થી 25 લોકોની જગ્યા હોય અને તેની જગ્યાએ 50 જણા આવતા હોય. પછી જુનાગઢના બસ સ્ટેન્ડથી મેં માંગરોળની બસ પકડીને માંગરોળ ઉતરી ગયો હતો. પછી સાંજે ઘરે પહોંચીને મેં મારા છેલ્લો મિશન જીમની ડાયટ બનાવી નાખી. અને આ છે એક અપડાઉન કરવા વાળા સ્ટુડન્ટની રિયલ લાઈફ. તો આવા મિની વ્લોગ્સ તમને ગમતા હોય તો ફોલો કરી દેજો, કારણ કે તેનાથી ઘણો મોટિવેશન મળે છે.